નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી, ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર, આતંકી હુમલો, 11 લોકોના મોત, પીએમ મોદીની ખાસ અપીલ, પીએફમાં 5 નવા નિયમો, ન થવાનું થયું, ભારત પર હુમલો થયો, પીએમ મોદી આતંકવાદી છે, વિદ્યાર્થીએ કર્યો આપઘાત, સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં 662 કરોડનું ફ્રોડ થયું, ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો, દ્વારકાધીશ મંદિરની આવકમાં વધારો, ફરી યુદ્ધ શરૂ, ભારતીયોને મુશ્કેલી, મહારાષ્ટ્રમાં 7 લોકોના મોત, ભારે ગરમી, ગુજરાતના આણંદમાં ભૂકંપ આવ્યો, સોના ચાંદીના ભાવમાં વધારો, ગેસ બુકિંગ સિલિન્ડરમાં નવો નિયમ, ભારતીયો પર ફાયરિંગ, 20,000 ફ્લાઇટ્સ રદ કરાઈ, ખેડૂતોને મુશ્કેલી, ખાતરમાં 25% ઘટાડો, ગરીબો માટે ખાસ નવી યોજના, લોન માફી, દેવા માફી નહીં થાય। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો, જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો 24 એપ્રિલથી ગરમીમાં પ્રચંડ વધારો થશે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો। મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। અને મિત્રો, વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, પાટણ, સમી અને હારીજ, બનાસકાંઠા અને અરવલ્લીમાં 42 ડિગ્રી સુધી ગરમી પહોંચશે અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે મિત્રો। જૂનાગઢ અને કચ્છમાં પારો 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે મિત્રો 28 એપ્રિલથી એટલે કે મે મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા અત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર। મિત્રો, આજે ભારત વિરુદ્ધ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વના 6 દેશોની ઓઇલ રિફાઇનરીઓમાં રહસ્યમય રીતે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે મિત્રો। તે ઘટના ભારતમાં પણ બની છે અને મિત્રો, ભારતની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, ભારતમાં રાજસ્થાનની પચપદરા રિફાઇનરી અને મુંબઈ હાઈમાં ઓએનજીસી પ્લેટફોર્મ પર આગ લાગી છે મિત્રો। આ ગંભીર મામલે એનએઆઈ અને એટીએસની ટીમો તપાસ પણ અત્યારે કરી રહી છે અને મિત્રો, આ ઘટનાઓ ટેકનિકલ ખામી છે કે કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે તે તપાસ બાદ હવે સ્પષ્ટ થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે મિત્રો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આતંકી હુમલો, 11 લોકોના મોત। મિત્રો, ફરીથી આતંકી હુમલો થયો છે અને મિત્રો, આતંકી હુમલામાં 11 લોકોના મોત થયા છે તેવા સમાચાર આજે મળ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, નાઇજીરિયાની બોનો સ્ટોકમાં બોમો હરામ અને આતંકવાદીઓ પુબાનું વરાસત પર ભયાનક હુમલો કરાયો છે મિત્રો। આ હિંસામાં 11 લોકોના મોત થયા છે અને મિત્રો, 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવા સમાચાર મળ્યા છે મિત્રો। આતંકીઓએ અનેક ઘરો પર આગ પણ ચાંપી દીધી છે અને મિત્રો, શિમ્બાશીના જંગલમાં એક નજીક આવેલું ગામ લાંબા સમયથી ઇસ્લામી ઇદ્રોહ સામે લડાઈનું કેન્દ્ર રહ્યું છે અને આ હુમલાને સ્થાનિકોમાં ભારે અત્યારે દહેશત પણ ફેલાવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પીએમ મોદીની ખાસ અપીલ। મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ ખાસ અપીલ કરી છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને ખાસ અપીલ કરી છે કે તેમણે નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા વિનંતી કરી છે મિત્રો। પીએમ મોદીએ ખાસ કરીને યુવા મિત્રો અને પશ્ચિમ બંગાળની મહિલાઓને મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની ભાગીદારી નોંધાવવા માટે આગ્રહ કર્યો છે મિત્રો। મતદાન કેન્દ્રો પર ભારે સુરક્ષા પણ અત્યારે ગોઠવવામાં આવી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએફમાં 5 નવા નિયમો. મિત્રો જો તમારા ખાતામાં પણ પીએફ જમા થતો હોય તો મિત્રો આ 5 નવા નિયમો જાણી લેજો. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો હવેથી આધાર કાર્ડ લિંક કર્યા વગર હવે પીએફ નહીં મળે. મિત્રો તમારે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે અને મિત્રો જો તમે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો મિત્રો કરાવી લેજો, નહીં તો મિત્રો તમને પીએફના પૈસા નહીં મળે. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો પીએફ ઉપાડવા માટે તમારા આધારને તમારા યુએનએ સાથે લિંક કરવું ફરજિયાત છે. મિત્રો યુએનએ નંબર સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે અને મિત્રો જો હજી સુધી તમે નથી કરાવ્યું તો મિત્રો તમને પીએફના પૈસા નહીં મળે. મિત્રો તમારો યુએનએ અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો અને કેવાયસી વિકલ્પ પસંદ કરો, ત્યાંથી જ તમે કેવાયસી કરી શકો છો. મિત્રો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ પર ટિક કરો અને આધાર કાર્ડ નો નંબર દાખલ કરો. મિત્રો આધાર કાર્ડ નંબર પર ક્લિક કરી ત્યાં તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહે છે અને મિત્રો આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હશે ત્યાં મિત્રો તમને ઓટીપી દાખલ થશે અને મિત્રો ત્યાં તમે ઓટીપી દાખલ કરો અને ત્યારબાદ ચકાસણી પૂર્ણ થયા પછી તમારું આધાર કેવાયસી અપડેટ કરવામાં આવશે અને જો આ પ્રોસેસ તમે પૂરી નહીં કરી હોય તો મિત્રો તમારો પીએફ જમા નહીં થતો હોય અને તમને પીએફના પૈસા પણ આગળના સમયમાં નહીં મળે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ન થવાનું થયું ભારત પર હુમલો. મિત્રો ભારતના જહાજ પર આજે હુમલો થયો છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો હોર્મુઝમાં આઈઆરજીસીએ 2 જહાજો પર હુમલો કરી જહાજોને તેના કબજામાં લીધા છે. મિત્રો જેમાંથી એક જહાજ દુબઈથી ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું અને મિત્રો હોર્મુઝથી નીકળવાનો પ્રયાસ કરી રહેલા આ જહાજો પર હુમલા કર્યા બાદ આઈઆરજીસીએ કબજો કર્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે આઈઆરજીસી સૈનિકોએ આ જહાજો પર ફાયરિંગ પણ કર્યું હતું અને મિત્રો અત્યાર સુધી ભારતના આ જહાજનો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી અને સંપર્ક પણ થઈ રહ્યો નથી તેવા સમાચાર પણ મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદી આતંકવાદી છે. મિત્રો આજે ઈસીએ કોંગ્રેસના અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગેને નોટિસ પાઠવી છે. મિત્રો ભાજપે ફરિયાદ કરી હતી કે ખડગેએ ચેન્નાઈમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીને આતંકવાદી કહેવામાં આવ્યા હતા અને ખડગેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારો મતલબ એ હતો કે લોકો મોદી અને પક્ષોને ધમકાવે છે અને તે સાથે અમિત શાહે દમદમમાં રેલીમાં કહ્યું કે ખડગેની ભાષા બગડી ગઈ છે, પરંતુ મોદીને જેટલી ગાળો આપશો કમળ તેટલું જ વધુ ખીલશે તેવું અત્યારે અમિત શાહે જણાવ્યું છે. તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિદ્યાર્થીએ કર્યો આપઘાત. મિત્રો આજે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે તેવી દુઃખદ ઘટના સામે આવી છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો જૂનાગઢની એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મિત્રો આ યુવક પોતાના જ રૂમમાં ફાંસો ખાધો છે તેવા સમાચાર મળ્યા છે. મિત્રો મૃતકનું નામ જયેશ સોલંકી અને બાંટવાનો રહેવાસી છે. મિત્રો આપઘાતનું કારણ હજી સુધી એકબદ્ધ છે. મિત્રો કારણ જાણવામાં આવ્યું નથી અને મિત્રો કંઈ સબૂત પણ મળ્યા નથી. મિત્રો ઘટનાની જાણ થતાં પોલીસ દોડીને આવી હતી અને લાશ પર કબજો મેળવી આગળની વધુ તપાસ અથવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો ઘટનાની જાણ થતાં જ છાત્રાલય અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય. મિત્રો આજે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો એલપીજીની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મિત્રો નિયમો અનુસાર એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 સિલિન્ડર રાખવાની મંજૂરી છે. મિત્રો એક સક્રિય ઉપયોગ માટે અને એક બેકઅપ તરીકે. મિત્રો આ મર્યાદાથી
વધુ સિલિન્ડર રાખવામાં આવશે તો મિત્રો તેનું કનેક્શન રદ પણ થઈ શકે છે। મિત્રો વધુમાં તેના કારણો જાણી અને હજારો રૂપિયાનો દંડ તેમજ કેદ પણ થઈ શકે છે। મિત્રો ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં આ દંડની ગંભીરતા વધુ વધી રહી છે અને મિત્રો અત્યારે સરકાર ઘણી બધી એક્શનમાં આવી છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં 662 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું। મિત્રો ગુજરાતમાં આજે 662 કરોડ રૂપિયાનું ફ્રોડ પકડવામાં આવ્યું છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો સીઆઈડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકની સૂચના હેઠળ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 1 મહિનામાં ઊંઝા, ભાવનગર, રાજકોટ અને સુરતમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડી 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મિત્રો આ ગેંગ મેટ્રીમોનિયલ એપ અને અન્ય રીતે લોકોને ફસાવી અંદાજે 662 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરવામાં આવી છે। મિત્રો મ્યુલ એકાઉન્ટ્સ ખોલીને રોકડમાં રૂપાંતર કરવાનું કામ આ લોકો કરતા હતા તેવું પણ અત્યારે જાણવા મળ્યું છે અને મિત્રો આ ઘટના હેઠળ 662 કરોડ રૂપિયા મળી આવ્યા છે અને 662 કરોડ રૂપિયાનું આની અંદર ફ્રોડ કરવામાં આવ્યું છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો। મિત્રો મહેસાણા જિલ્લાના 15 ગામોના ખેડૂતો દ્વારા મહાનગરપાલિકા બન્યા બાદ ટીપીડીપી યોજનાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જમીન કપાતી હોવાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। મિત્રો કુક્ષ ગામે યોજાયેલ મહાસંમેલનમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે કે ત્યારબાદ સરકાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનને ફરી એકવાર એગ્રીકલ્ચર ઝોનમાં ફેરવવા અને ટીપીડીપીમાં જરૂરી ફેરફારો કરવાની અત્યારે ખાતરી અપાઈ છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દ્વારકાધીશ મંદિરની આવકમાં વધારો। મિત્રો આજે શ્રી દ્વારકાધીશ મંદિરની છેલ્લા 5 વર્ષની આવક 101 કરોડથી વધુની થઈ છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો વર્ષ 2023 અને 24માં સર્વોચ્ચ 23.78 કરોડની આવક નોંધાઈ હતી અને 22 એપ્રિલ 2026ના રોજ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ વર્ષ 2021 અને 22માં મંદિરની કુલ આવક 13 કરોડ 76 લાખ 29,414 રૂપિયા હતી અને ત્યારબાદ વર્ષ 2022 અને 23માં તે વધીને 19 કરોડ 79 લાખ 17,316 રૂપિયા અને 2025 અને 26માં 22 કરોડ 4 લાખ 83,290 રૂપિયાની આવક નોંધાઈ છે અને છેલ્લા 5 વર્ષની કુલ આવક જોઈએ તો મિત્રો આશરે 1 અબજ 1 કરોડ 30 લાખ 72,858 રૂપિયા આવક નોંધાઈ છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ફરી યુદ્ધ શરૂ, ભારતીયોને મુશ્કેલી। મિત્રો પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો દેશ પરત ફર્યા છે। મિત્રો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 28 ફેબ્રુઆરીએ અત્યાર સુધી અંદાજે 11.91 લાખ લોકો ભારત પાછા આવી ચૂક્યા છે। મિત્રો વિસ્તારમાં વધતા તણાવ અને સુરક્ષા ચિંતાને કારણે લોકો ઝડપથી વાપસી રહ્યા છે। મિત્રો સરકારે નાગરિકોની સુરક્ષિત વાપસી માટે જરૂરી વ્યવસ્થા પણ કરી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહારાષ્ટ્રમાં 7ના મોત, ભારે ગરમી। મિત્રો આજે મહારાષ્ટ્રની અંદર 7 લોકોના મોત ગરમીથી થયા છે। મિત્રો આજે ભારતમાં ભીષણ ગરમીએ પ્રકોપ વર્તાવ્યો છે। મિત્રો મહારાષ્ટ્રમાં હેર સ્ટ્રાઇકથી 7 લોકોના મોત થયા છે। મિત્રો જ્યારે અનેક લોકો બીમાર પણ છે અને આગ્રા તાજમહેલ જોવા ગયેલા 6 પ્રવાસીઓ બેભાન પણ થયા હતા। મિત્રો ગુજરાત, રાજસ્થાન
અને યુપી સહિતના રાજ્યોમાં તાપમાન 45°C પહોંચતા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ગરમીને કારણે પ્રવાસન પર માઠી અસર પણ પડી છે અને મિત્રો વહીવટી તંત્રએ તકીદે હીટ એક્સ્ટ્રા પ્લાન પણ લાગુ કરી છે અને લોકોને સાચવેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના આણંદમાં ભૂકંપ આવ્યો। મિત્રો આણંદ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। મિત્રો આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને મિત્રો ભૂકંપનો આંચકો આવતા લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા અને ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી અને રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર આજે 4:35 કલાકે આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4ની માપવામાં આવી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે। મિત્રો આજે MCX મુજબ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને મિત્રો ઉછાળો આવતા 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,699 રૂપિયા થયો છે, જ્યારે મિત્રો ચાંદીમાં પણ 4,700 રૂપિયાની તેજી આવી છે। મિત્રો આજે 1 કિલો ચાંદીનો ભાવ 2,49,423 રૂપિયા પર પહોંચ્યો છે। મિત્રો અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની સહસીમા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે અને જેને કારણે આ કિંમતી ધાતુમાં ભારે જંગી વધારો જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ બુકિંગ સિલિન્ડરમાં નવો નિયમ। મિત્રો જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો મિત્રો સરકારે એક નવો નિયમ બનાવ્યો છે અને મિત્રો તે નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઓઇલ કંપનીઓએ હાલમાં રાંધણ ગેસના નિયમમાં સતત ફેરફાર કર્યો છે। મિત્રો હવે DAC નંબર વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી થશે નહીં। મિત્રો હવે તમારા મનમાં પ્રશ્ન હશે કે આ DAC નંબર શું છે, તો મિત્રો તમને જણાવી દઈએ કે DAC નંબર એક OTP કોડ જેવો હોય છે અને જ્યારે તમે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવો છો તો મિત્રો ગેસ કંપની તરફથી તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કોડ મોકલવામાં આવે છે અને મિત્રો જે ડિલિવરી સમયે તમારે આ કોડ જણાવવો ખૂબ જ જરૂરી છે અને જો આ કોડ નહીં આપો તો મિત્રો તમારી સબસિડી જે ખાતામાં જમા થાય છે તે સબસિડી તમારા ખાતામાં પણ જમા નહીં થાય અને મિત્રો આ DAC કોડ અત્યારે ફરજિયાત કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતીયો પર ફાયરિંગ। મિત્રો આજે સ્ટેટ ઓફ હોર્મુઝમાં ફરી એકવાર એક ભારતીય જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે। મિત્રો આ વખતે ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સની ગેનબોટ એક જહાજ પર તબડતોડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। મિત્રો આ ઘટના બાદ જહાજના કંટ્રોલ રૂમમાં ભારે નુકસાન પણ થયું છે અને UK મેરીટાઈમ અને ટ્રેડ ઓપરેશન એજન્સી અનુસાર આ ઘટના ઓમાનથી 15 સમુદ્રી મીલ ઉત્તર પૂર્વમાં થઈ છે અને મિત્રો ક્રૂ સહિત આનું કેટલું નુકસાન થયું છે તેના કોઈ સમાચાર કે અહેવાલ મળ્યા નથી। મિત્રો જેવા જ સમાચાર મળશે તો મિત્રો આ ચેનલ થકી તમને સૌથી પહેલા જણાવી દેવામાં આવશે અને મિત્રો આ ભારતીય જહાજ છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 20,000 ફ્લાઇટ્સ રદ કરાઈ। મિત્રો ઈરાની યુદ્ધના કારણે વિમાન ઇંધણના ભાવ બમણા થતા યુરોપની લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી છે। મિત્રો આર્થિક નુકસાન ઘટવા અને 40,000 ટન ઇંધણ બચાવવા માટે કંપનીએ આ કડક નિર્ણય લીધો છે। મિત્રો વધુમાં 27 જૂના વિમાનો હટાવી દેવામાં પણ આવ્યા છે અને 2030 સુધીમાં
વર્ષમાં 4000 કર્મચારીઓની છટણી કરવાની યોજના પણ બનાવવામાં આવી છે અને મિત્રો વૈશ્વિક એરલાઇન સંકટ વચ્ચે લુફથાન્સાનો આ એક કડક નિર્ણય છે અને મિત્રો ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો મુશ્કેલીમાં, ખાતરમાં 25% ઘટાડો। મિત્રો ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ભારતનું ખાતર ઉત્પાદન માર્ચ 2026માં 24.6% ઘટ્યું છે। મિત્રો યુદ્ધને લીધે હોર્મુઝ રૂટ બંધ થતાં નેચરલ ગેસની સપ્લાયર્સ ચેઇન ખોરવાઈ છે અને મિત્રો જે યુરિયા બનાવવા માટે મુખ્ય કાચો માલ તૈયાર કરે છે। મિત્રો ભારત 60% એલએનજી અને 40% યુરિયા માટે ખાડી દેશો પર અત્યારે ભારત નિર્ભર હોવાથી મિત્રો ખાતરના ઉત્પાદનમાં આ કડાકો જોવા મળ્યો છે। મિત્રો જો સપ્લાયર્સ ચેઇન જલ્દીથી સામાન્ય નહીં થાય તો મિત્રો આગામી સિઝનમાં ખેતી પર માઠી અસર પણ પડી શકે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરીબો માટે ખાસ નવી યોજના। મિત્રો સરકારે ગરીબો માટે એક ખાસ નવી યોજના શરૂ કરી છે। મિત્રો જે યોજના વિશે આપણે વાત કરીએ તો મિત્રો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આ યોજના છે અને મિત્રો આ યોજનાને આરડી સ્કીમ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો સુરક્ષિત અને સારું વળતર આપતી સરકારની આ યોજના છે અને મિત્રો આમાં દરરોજ 70 રૂપિયા અને મહિને 2000 રૂપિયા જમા કરાવીને 5 વર્ષમાં આશરે 1.5 લાખ રૂપિયા મેળવી શકાય છે। મિત્રો 5.80% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થાય છે અને વાલી કે પિતા પોતાના બાળકોના નામે પણ આ ખાતું ખોલાવી શકે છે અને મિત્રો આ સ્કીમ લાંબા ગાળાની સુરક્ષિત રોકાણ માટે ઉત્તમ સ્કીમ માનવામાં આવી છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લોન માફી દેવમાફી નહીં થાય। તો મિત્રો 2026માં લોન માફી દેવમાફી નહીં થાય તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે લોન માફી અને દેવમાફીને લઈને એક મોટા સમાચાર મળ્યા છે। મિત્રો હવે લોન માફી અને દેવમાફી નહીં થાય। મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોને 2 લાખ સુધીની દેવમાફી કરી છે પરંતુ મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા નથી અને મિત્રો સરકાર તરફથી કોઈ પણ પ્રતિક્રિયા પણ આપવામાં આવી નથી। મિત્રો આની અંદર આપણે ખાસ જોઈએ તો મિત્રો ગુજરાતની સરકાર આપણને 2005થી કહેતી આવે છે કે ખેડૂતોની લોન માફી અને દેવા માફી થશે પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોની લોન માફી કે દેવા માફી કરવામાં આવી નથી। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।